રસાયણ વિજ્ઞાન ભાગ 2 ધોરણ 11 ચેપ્ટર નંબર 7 રેડોક્સ પ્રક્રિયા. પ્રથમ આપણે રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. આ ચેપ્ટર ભણવા માટે રેડોક્સ પ્રક્રિયાની સમજૂતીમાં કોને રેડોક્સ પ્રક્રિયા કહીશું એ પ્રથમ વ્યાખ્યાને આધારે આપણે આગળ વધીએ. તો હું પ્રથમ અહીંયા વ્યાખ્યા લખીશ કે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય છે. તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એકી સાથે જોવા મળશે એવી પ્રક્રિયાને આપણે કહીશું રેડોક્સ પ્રક્રિયા. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સાથે જોવા મળે તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આ વ્યાખ્યા થઈ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે જોવા મળશે. પણ આપણે સમજૂતીની અંદર એવું જોવું પડશે કે કોને ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું અને કોને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બંને એક સાથે થાય તો ઓક્સિડેશન રેડોક્સ પ્રક્રિયા કમ્પ્લીટ. પણ ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યામાં જઈએ તો અહીંયા તફાવત સ્વરૂપમાં રજૂ કરું છું કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાને કઈ બાબતોમાં સમાનતા ધરાવશે અને કઈ બાબતોમાં જુદાપણું ધરાવશે. તો અહીંયા પ્રથમ હું તફાવત સ્વરૂપમાં લખીશ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો તફાવત. આ બાજુ લખીશ ઓક્સિડેશન અને રિડક્શન. બંનેમાં આપણે મુદ્દા પ્રમાણે તફાવત જોતા જઈએ તો સામાન્ય વ્યાખ્યા છે કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનું ઉમેરણ થતું છે એવી પ્રક્રિયાને તમે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકો. તો હું નંબર 1 લખું છું. નંબર 1, જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય તે પ્રક્રિયા ઓક્સિડેશન. પણ એની સામેની બાજુ જ્યારે રિડક્શનની વ્યાખ્યા કરવામાં આવશે તો હાઇડ્રોજન અને ઓક્સિજનને અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું. તો ઓક્સિજન ઉમેરાય એ પ્રક્રિયા ઓક્સિડેશન. પણ રિડક્શન પ્રક્રિયામાં જ્યારે એક નંબર લખવામાં આવશે અહીંયા વ્યાખ્યાને આધારે તો અહીંયા જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય એ પ્રક્રિયાને આપણે કહીશું રિડક્શન. જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય એ પ્રક્રિયા રિડક્શન. ચાલો પ્રથમ વ્યાખ્યા. નંબર 2 વ્યાખ્યા. અહીંયા આનાથી વિરુદ્ધ કે ઓક્સિજન ઉમેરાય છે પણ હાઇડ્રોજન જો દૂર થતો હોય તો પણ એ પ્રક્રિયાને આપણે કહીશું ઓક્સિડેશન. પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન નું દૂર થવું, H2 નું દૂર થવું, તે પણ કઈ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો એની સામેની બાજુ અહીંયા શું લખી શકાય? પ્રક્રિયા દરમિયાન O2 નું દૂર થવું એ પ્રક્રિયા આવશે રિડક્શન. બે પ્રક્રિયા ઓક્સિડેશન અને ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુના આધારે શક્ય બની. પણ હવે એના સિવાયની વ્યાખ્યાઓ કેટલીક પ્રક્રિયાઓની અંદર ઓક્સિજન કે હાઇડ્રોજનની હાજરી ન હોવા છતાં પણ એ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા તરીકે વર્તે છે. એ કેવી રીતે સમજાવી શકીએ? તો પહેલા બંનેના ઉદાહરણ લખી શકીએ આપણે. ધારો કે આના ઉદાહરણમાં લખું કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય એ પ્રક્રિયાને આપણે કીધેલી છે
ઓક્સિડેશન. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ વત્તા O2. તો સામેની બાજુ તમને નિપજમાં શું મળશે કે મેગ્નેશિયમ એ ઓક્સિજન સાથે સંયોજાઈને MgO માં રૂપાંતરિત થશે. સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા 2 મૂકી દઈએ, મેગ્નેશિયમ ને આગળ 2 મૂકી દઈએ તો સમીકરણ સંતુલિત. પણ અહીંયા હું એમ કહી શકું કે મેગ્નેશિયમમાં ઓક્સિજનનું ઉમેરણ થતું હોવાથી મેગ્નેશિયમ અત્યારે કઈ પ્રક્રિયા અનુભવશે? ઓક્સિડેશન. બરાબર. એવી રીતે સામેની બાજુ લખી શકાય કે ધારો કે ઉદાહરણ લખો તો સોડિયમ વત્તા H2. સોડિયમની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા. પણ હવે હાઇડ્રોજન શેની અંદર ઉમેરાશે? સોડિયમની અંદર ઉમેરે તો સોડિયમનું શું થશે? રિડક્શન. તો એ તમને નિપજ શું મળશે? NaH. સમીકરણ સંતુલિત કરીએ તો હાઇડ્રોજન 2 છે તો આને આપણે 2 વડે ગુણીશું અને આને પણ 2 વડે ગુણીશું તો સોડિયમ હાઇડ્રાઇડ પ્રકારની નિપજ પ્રાપ્ત થશે. હવે બંનેમાં તમે સમજી શકો, અહીંયા ધાતુમાં ઓક્સિજનનું ઉમેરણ થાય છે, અહીંયા ધાતુમાં હાઇડ્રોજનનું ઉમેરણ થાય છે. ઓક્સિડેશન ને રિડક્શન ઉમેરાવાના થાય. હવે બીજી વ્યાખ્યા આપણે લખી કે હાઇડ્રોજનનું દૂર થવું. હવે તમારી પાસે કોઈ પણ ધાતુ હાઇડ્રાઇડ છે, દાખલા તરીકે તમારી પાસે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ છે. મેગ્નેશિયમ હાઇડ્રાઇડ માંથી મેગ્નેશિયમ ધાતુ વત્તા H2 આવું જો બને પ્રક્રિયા દરમિયાન કે હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિડેશન. કેમ કે મેગ્નેશિયમ માંથી કોણ દૂર થયું? હાઇડ્રોજન દૂર થયું તો મેગ્નેશિયમ નું શું થશે? ઓક્સિડેશન. કેવી રીતે અહીંયા વાત કરીએ કે ધારો કે તમારી પાસે કોઈ ઓક્સાઇડ પ્રકારનું સંયોજન છે, ઉદાહરણ Na2O. શેની આજે છે તમારી પાસે? સોડિયમ ઓક્સાઇડ છે. સોડિયમ ઓક્સાઇડને ગરમ કરતા એ શેમાં રૂપાંતરિત થઈ શકે? તો સોડિયમ ધાતુ વત્તા ઓક્સિજનમાં Na+O2. પણ સમીકરણ સંતુલિત કરશે તો આને 2 વડે ગુણવું પડશે અને અહીંયા આવી જશે 4. તો આ પ્રક્રિયા શેનું ઉદાહરણ કહેવાય છે? ઓક્સિજન દૂર થાય છે એટલે રિડક્શન. ચાલો અહીંયા ઓક્સિજન મેળવવા અને દૂર થવાને આધારે અથવા હાઇડ્રોજન મેળવવા અથવા દૂર થવાના આધારે 2 વ્યાખ્યાઓ શક્ય બની. વ્યાખ્યા નંબર 3. ત્રીજી વ્યાખ્યામાં એવું આવશે નંબર 3 ની અંદર કેટલીક પ્રક્રિયાઓ જેમાં હાઇડ્રોજન કે ઓક્સિજન હાજર નથી તેમ છતાં ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા દર્શાવે તો એની અંદર લખી જો તો જે પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ઋણ તત્વનું ઉમેરાવું. શેનું ઉમેરાવું ભાઈ? વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું. તો દાખલા તરીકે ઉદાહરણ લખો આપણે મેગ્નેશિયમ વત્તા Br2. મેગ્નેશિયમ ધાતુની બ્રોમિન વાયુ સાથેની પ્રક્રિયા. બ્રોમિન વાયુ સાથે પ્રક્રિયા થતા તમને અહીંયા પ્રાપ્ત થશે MgBr2. એનો અર્થ કે તમને અહીંયા પછી મેગ્નેશિયમ અત્યારે કઈ પ્રક્રિયા અનુભવે છે? તો સામાન્ય રીતે ઉપરની બંને વ્યાખ્યાઓના આધારે જોવા જઈએ તો એ હાઇડ્રોજન કે ઓક્સિજન ઉમેરાતો નથી. ઉમેરે છે તમને કઈ એવું નહીં દેખાય કે અહીં હાઇડ્રોજનનું ઉમેરણ થાય છે કે ઓક્સિજનનું ઉમેરણ થાય છે. તો હવે આવા પ્રકારની પ્રક્રિયાઓને ઓક્સિડેશન કે રિડક્શન સ્વરૂપમાં નક્કી કરવા માટે કે જે તે ધાતુને ઓક્સિડેશન પ્રક્રિયા કે રિડક્શન પ્રક્રિયા અનુભવે એવું નક્કી કરવા માટે તમારે કોને ધ્યાનમાં રાખવું પડશે? અહીંયા ઉમેરાય છે Br, બ્રોમિન. તો બ્રોમિન સામાન્ય રીતે બનશે ઋણાયન. તો મેં શબ્દ લખેલો વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું. તો મેગ્નેશિયમ અત્યારે કોણ ઉમેરાય છે? Br માઈનસ રૂપમાં ઉમેરાય છે. તો જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયામાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો પ્રક્રિયા કઈ થઈ જશે? ઓક્સિડેશન. બરાબર. તો એની સામેની વ્યાખ્યામાં નંબર 3 લખીએ તો અહીંયા શું તરીકે લખવામાં આવશે? જે પ્રક્રિયા દરમિયાન
વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું, જેને આપણે શેના તરીકે ઓળખીશું? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. બરાબર, હાઇડ્રોજન તો ઉમેરાય તો આપણે નક્કી કરેલું છે કે જે પ્રક્રિયા દરમિયાન H+ ઉમેરાય તો રિડક્શન જ છે. પણ મેં શબ્દ લખેલો કે વિદ્યુત ધનમય તત્વનું ઉમેરવું. તો હાઇડ્રોજનની સાપેક્ષ કરતા અથવા બીજા કોઈ પણ તત્વની સાપેક્ષે એક તત્વ વિદ્યુત ઋણમય છે, એની અંદર કોઈ પણ નવું વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો એ પ્રક્રિયાને આપણે શેના તરીકે ઓળખીશું? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. એના ઉદાહરણમાં શું લખી શકાય? દાખલા તરીકે વધુ વિદ્યુત ધનમય તત્વની વ્યાખ્યા કરીએ તો આપણે લખ્યું છે એક સોડિયમ. સોડિયમ ધાતુ છે. હવે આમ તો આના કમ્પેરમાં બીજી પ્રક્રિયાઓ પણ હોઈ શકે, એટલે કે સોડિયમની ધારો કે ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરો તો મને શું મળશે? NaCl. અહીંયા 2 લખ્યું, અહીંયા 2 લખ્યું. પણ હું એમ પૂછું કે ક્લોરીનનું શું થશે અહીંયા? તો ક્લોરીનનું અહીંયા થશે રિડક્શન. ક્લોરીનનું શું થશે? રિડક્શન. કેમ કે એમાં કોણ ઉમેરાય છે? વિદ્યુત ધનમય તત્વ સોડિયમ. પણ હું આમ તો આ પ્રક્રિયા રેડોક્સ જ છે. સોડિયમ વત્તા ક્લોરીન NaCl ની બનાવટ ખરેખર કઈ પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા છે. પણ તમારે જે એક તત્વની વાત કરો, તમે હમણાં કોના માટેની વાત કરી રહ્યા છો ભાઈ? ક્લોરીનની વાત કરી રહ્યા છો. તો ક્લોરીનમાં અત્યારે હાઇડ્રોજન કે ઓક્સિજન નથી. તો ક્લોરીનનું શું થશે એવું નક્કી કરવું તો તમારે શું નક્કી કરવું છે? એમાં કોણ ઉમેરાય છે? કે સોડિયમ ધાતુ ઉમેરાય છે. સોડિયમ ધાતુ ધનાયન તરીકે વર્તે. તો વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું છે એમાં ક્લોરીનમાં. તો ક્લોરીન અત્યારે કઈ પ્રક્રિયા અનુભવશે? રિડક્શન પ્રક્રિયા અનુભવશે. બરાબર, આવી રીતે સમજાવી શકાય જ્યારે હાઇડ્રોજન કે ઓક્સિજનની હાજરી નથી ત્યારે. બરાબર. નંબર 4, ચોથી વ્યાખ્યા લખવી તો શું લખી શકાય? તો જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનું મુક્ત થવું, જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનું મુક્ત થવું કઈ પ્રક્રિયા દર્શાવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવે છે. દાખલા તરીકે કોઈ પણ ધાતુની જ્યારે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે વર્તે છે. આપણે લખો ભાઈ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની L+3 માં ફેરવવાની પ્રક્રિયા કઈ પ્રક્રિયા તરીકે વર્તે છે? ઓક્સિડેશન પ્રક્રિયા. કેમ કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, છૂટો પડે છે, બરાબર છે, એ પ્રક્રિયા ઓક્સિડેશન. તો એની સામેની બાજુ ચોથી વ્યાખ્યામાં શું લખી શકાય? જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનું મેળવવું અથવા ઇલેક્ટ્રોનનું ગ્રહણ થવું એ શેના તરીકે વર્તે છે? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. હવે અધાતુ સંયોજનો મોટાભાગે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. ધાતુ સંયોજનો મોટાભાગે શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. તો અહીંયા શું લખી છે? દાખલા તરીકે ક્લોરીન Cl માં ઇલેક્ટ્રોન મેળવાય તો શેમાં ફેરફાર પામશે? Cl- માં. તો ક્લોરીન ની અંદર આ કઈ પ્રક્રિયા થઈ? ક્લોરીન ની આ પ્રક્રિયા થશે રિડક્શન. કેમ કે ક્લોરીન અત્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે. આમ તો મારે Cl2 લખવું પડે, વાયુ સ્વરૂપમાં હોય તો બે ઇલેક્ટ્રોનનો ફેરફાર આવશે ને અહીંયા તમને શું મળશે? 2Cl-. બરાબર. તો ક્લોરીન વાયુમાં બે ઇલેક્ટ્રોન ઉમેરાશે અને એ રૂપાંતરિત થશે 2Cl- માં. એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ચાલો 4 વ્યાખ્યા થઈ અને પાંચમી વ્યાખ્યા. જે પાંચમી વ્યાખ્યાની અંદર ભાઈ અંતિમ વ્યાખ્યા એ આપણા માટે અગત્યની અને અંતિમ વ્યાખ્યાને આધારે જ આ ચેપ્ટરની અંદર આપણે આગળ વધવાનું છે. પણ આ વ્યાખ્યા તો કદાચ કેટલીક વખતે યોગ્ય રે પણ ખરા અને યોગ્ય ન પણ રે, પણ જે અંતિમ વ્યાખ્યા છે દરેક વખતે દરેક પરિસ્થિતિમાં યોગ્ય સાબિત થશે.
વ્યાખ્યાઓના આધારે હાઇડ્રોજન કે ઓક્સિજન હોવા જરૂરી હોય પણ કેટલીક વાર ન પણ હોય. પણ છેલ્લી વ્યાખ્યા જે છે એ ખૂબ અગત્યની, જે આપણે લખીએ તો ઓક્સિડેશન પ્રક્રિયાનો અર્થ કે જે પ્રક્રિયા દરમિયાન તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થવો. ઓક્સિડેશન આંકમાં વધારો થવો એ હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયાનો નિર્દેશ કરશે. તો એની સામેની બાજુ પાંચમી વ્યાખ્યા જ્યારે લખીએ તો અહીંયા લખાય છે ભાઈ આનાથી વિરુદ્ધ કે જે પ્રક્રિયા દરમિયાન તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો જે દર્શાવે છે રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિડેશન આંક એ આપણા માટે અગત્યનો શબ્દ. ઓક્સિડેશન આંકમાં વધારો પ્રક્રિયા દર્શાવશે ઓક્સિડેશન, અને નવતે ઓક્સિડેશન આંકમાં ઘટાડો પ્રક્રિયા દર્શાવશે રિડક્શન. બરાબર, આ પાંચ વ્યાખ્યાઓ શક્ય બની શકે. એ રીતે અહીંયા પણ પાંચ વ્યાખ્યાઓ શક્ય બનશે. તો ઓક્સિડેશન અને રિડક્શન ના આધારે પાંચ વ્યાખ્યાઓ શક્ય બનશે. પણ આપણે આને વધુ વિસ્તારથી ભણવા જઈ રહ્યા છીએ. બરાબર, ઓક્સિડેશન આંક કોને કહેવાય છે, જે તે તત્વના ઓક્સિડેશન આંક કેવી રીતે નક્કી કરવામાં આવશે, અને ઓક્સિડેશન આંક નક્કી થયા પછી તમારે એ ઓક્સિડેશન છે કે રિડક્શન પ્રક્રિયા છે એવું નક્કી કરવામાં આવશે. બરાબર, ચલો એ આગળના લેક્ચરમાં ભણીએ. આ પાંચ વ્યાખ્યાઓને આધારે એક સંપૂર્ણ તારણ પર આપણે આવી શકીએ કે કેટલીક વખત જ્યારે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય છે તો ઓક્સિજનનો સામાન્ય વીજભાર ઋણભાર છે. તો જ્યારે પ્રક્રિયા દરમિયાન ઋણભારિત સંયોજન પછી ઓક્સિજન હોય કે એના સિવાયનું કોઈ પણ તત્વ હોય, જો એ પ્રક્રિયા દરમિયાન ઉમેરાતું હોય તો પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે વર્તે છે. નંબર 2, એવી રીતે અહીંયા જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય તો હાઇડ્રોજન સામાન્ય રીતે ધનભારિત સંયોજન તરીકે વર્તે છે, અને ધનભારિત સંયોજન જ્યારે પ્રક્રિયા દરમિયાન દાખલ થાય છે તો એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. તો આના આધારિત પાંચ વ્યાખ્યાઓના આધારે ટૂંકમાં જોઈને લખો તો આપણે આવી રીતે લખી શકીએ. ઓક્સિડેશનની વ્યાખ્યા, ઓક્સિડેશન એટલે કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઋણભારિત છે તો ઓક્સિજનની જગ્યાએ અથવા હું લખી શકાય વિદ્યુત ઋણ તત્વ ઓક્સિજનનું દાખલ થવું અથવા વિદ્યુત ઋણમય તત્વનું દાખલ થવું ઓક્સિડેશન પ્રક્રિયા. સાથે સાથે તથા એવું પણ લખી શકીએ આપણે કે ઇલેક્ટ્રોનનું મુક્ત થવું, ઇલેક્ટ્રોનનું મુક્ત થવું એ ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવે. ઓક્સિડેશનની વ્યાખ્યા થશે એવી રીતે રિડક્શનની વ્યાખ્યા કે જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું અથવા ઇલેક્ટ્રોન નું મેળવાવું એ રિડક્શન પ્રક્રિયા દર્શાવે. બે સંપૂર્ણ વ્યાખ્યા, જે પાંચ વ્યાખ્યાઓને આધારે આપણે એક કોમન વ્યાખ્યા સ્વરૂપમાં લખી શકીએ. બરાબર,